આગળનો સમાચાર જોઈએ ધોરાજીથી। ધોરાજીમાં બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવીને અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહને જાડેજાને રૂબરૂ ફરિયાદ લખાવી હતી કે તેમની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું છે। તારીખ 29/3/2021ના રોજ આરોપીએ વાડીએ આવી અને બદકામની માંગણી કરી હતી। તે અંગેની ફરિયાદ થતા ભોગ બનનારના પિતા, ભોગ બનનાર અને તેની ફૈબા અને આરોપી જૂથના પરિવારજનો સાથે મારામારી થઈ હતી, જેની તપાસ હકુમતસિંહ જાડેજાએ પોતે કરી હતી અને મુદ્દત હરોળ ચાર્જશીટ કર્યું હતું। આ ચાર્જશીટમાં આરોપી ભરત મગનભાઈ શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે ટ્રાયલ ચાલી રહી હતી। તે દરમિયાન નામદાર અદાલતે ભોગ બનનારની જુબાની લીધી હતી અને માતાની જુબાની અને અન્ય શાહેદો સાયન્ટિફિક રીતે એપ્રોચથી થયેલી હતી અને તપાસને ધ્યાને લઈને આરોપીને તકસીરવાર ઠેરાવ્યું હતું। ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં જણાવ્યું હતું કે આરોપી તેને ઘેરની ગોળી આપતો હતો અને ઘરના બધા લોકો જમવા બેઠા હતા ત્યારે તે ગોળી ભેળવવાનું કહેતો હતો અને ત્યારબાદ તે આવીને ધરારથી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરતો હતો। આ સંજોગોમાં આખો બનાવ એવું બન્યો હતો। સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે પારેખ તરફથી દલીલો કરી હતી અને આરોપી તરફથી પોતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો છે અને તેનો વગનો દુરુપયોગ કરીને આ તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને લઈને ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોહિબુલ્લા શેખને આરોપી ભરત મગન શેખવાને તકસીરવાર ઠેરવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યું હતું। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે 2021ના અરસામાં ભોગ બનનારની માતા, ભોગ બનનારના પિતા અને ભોગ બનનાર જ્યારે તેમના વાડીએ હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ અને તેની છેડતી કરેલી અને બદકામની માંગણી કરેલી। તે અંગે બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને બંને સામે મારામારીના કેસ દાખલ થયેલા હતા, જેમાં આરોપી ભોગ બનનાર સામે દુષ્કર્મના પણ ચાર્જીસ હતા અને ભોગ બનનારે એવું જણાવેલ હતું કે આરોપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો। ભોગ બનનારની ઉંમર માત્ર 14 વર્ષ જેવી હતી। આ સંજોગોને ધ્યાને લઈ અને ભોગ બનનારની જુબાની તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજાની તપાસને ધ્યાને લઈ અને આરોપી પોતે પણ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો હતો, જેને લઈને ભોગ બનનાર પરિવારને ધમકીઓ આપેલી હોય તે તમામ સંજોગો ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા